ભાવનગર ટોપ 3 ના માલિક અને તેના બે સાથીદાર સામે ખોટી રીતે ચેકના નાણાં પડાવવાની કોશિશ સામે હાલ કોર્ટનું તેડું આવ્યું છે। સાથે જોઈએ અનેક વિવાદોથી ઘેરાયેલ ટોપ 3 ના માલિક મહેન્દ્ર ગોસ્વામીનો ભૂતકાળ। ભાવનગરના કૃષ્ણદેવસિંહ સરવૈયા જ્યારે ટોપ 3 ના માલિક મહેન્દ્ર ગોસ્વામી સાથે ભાગીદારીમાં મોટર ગેરેજ ચલાવતા હતા તે સમયે ધંધાની અનુકૂળતા માટે કોરા ચેકમાં કૃષ્ણદેવસિંહે સહી કરેલી હતી। ત્યારબાદ ભાગીદારી છૂટી પડ્યા બાદ આ ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો। નરેશભાઈ નારણભાઈ રાઠોડના નામે 2 લાખનો ચેક બનાવી 2 લાખ રૂપિયા પડાવવાના પ્રયત્નો કરાયેલા અને તે સમયે ચેક રિટર્ન થયો અને અગાઉ કૃષ્ણદેવસિંહે ચેક ગુમ થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લખાવી હોય તે અનુસંધાને કોર્ટમાં હાલ ફરિયાદ કરાતા 31મી માર્ચે કોર્ટે આ ટોપ 3 ના માલિક મહેન્દ્ર ગોસ્વામી, જગદીશ ગિરી ગોસ્વામી અને જયદેવ ગિરી ગોસ્વામીને કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે। અમે ને મહેન્દ્રભાઈ જૂના ભાગીદાર હતા। એ ભાગીદારી દરમિયાન ભાગીદારી પૂરી થતાં મારી ઓફિસ ત્યાં રહેતી। ત્યાં રહેતી એ દરમિયાન એણે મારા જે ચેક હોય પર્સનલ બરોબર એ ચેકબુક ચોરી લીધેલી। એ ચોરી લીધેલી એટલે ચેકબુક ચોરી કરી એની ફરિયાદ મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ। એ પોલીસ વેરિફિકેશન આખું કમ્પ્લીટ થઈ ગયા પછી હું કોર્ટમાં ગયો। કોર્ટમાં જઈ કોર્ટમાં બધી રજૂઆત કરેલી। કોર્ટે પોલીસ વેરિફિકેશન તેમજ મારું નિવેદન બધું લઈ અને કોર્ટે સ્વીકાર્યું કે હકીકતમાં કંઈક ગુનો બનેલ છે। એ ગુનાના આધારે મહેન્દ્રભાઈ ગોસ્વામી, એમના ભાઈ જગદીશગીરી ગોસ્વામી, એમના પુત્ર જયદેવગીરી ગોસ્વામી એની ઉપર 420, 406, 463, 465, 468, 471, 34, 120 બી મુજબ પ્રથમદર્શીય ગુનો હોવાનું ચીફ જ્યુડિશિયલ કોર્ટ મોદી સાહેબમાં કબૂલ કર્યું છે અને એને સમન્સ 31/3/2017 હાજર હુકમ કરે છે। ભાવનગરના ટોપ 3 ના માલિક મહેન્દ્ર ગોસ્વામી એટલે કે ક્રેસન્ટ ઉપર માત્ર નાનકડું એવું પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચલાવતા આ આસામીએ અગાઉ દિવાનપરા રોડ ઉપર એક બિલ્ડિંગ બનાવવા માટે મકાન સળગાવીને ભાડોઆતને ખાલી કરાવવા પ્રયાસ કરેલો। જે તે સમયે તેની પર પોલીસ ફરિયાદ પણ થયેલી અને તેઓ જેલ હવાલે થયેલા। તેમ છતાંય તેઓ પોતાના લખણ અજમાવ્યા વગરના રહેતા નથી। આ જ વિસ્તારમાં તેના ભાગીદાર કૃષ્ણદેવસિંહને સાથે ભાગીદારીમાં ગેરેજ બનાવવામાં આવેલું અને આ ગેરેજ બનાવ્યા બાદ તેને ચેક ચોરી અને તેની ઉપર એક પોતાના માણસ દ્વારા ચેક રિટર્નનો કેસ કરવામાં આવ્યો। આ અનુસંધાને કૃષ્ણદેવસિંહે કોર્ટમાં ન્યાય માગતા આજે ભાવનગર ટોપ 3 ના માલિક, તેના પુત્ર અને તેના માણસ સહિત 3 જણા સામે કોર્ટ દ્વારા સમન્સ કાઢવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધવામાં આવી છે અને આગામી 31 માર્ચે કોર્ટમાં હાજર થવા હુકમ કરાયો છે। ભાવનગરમાં 1978 આસપાસ ક્રેસન્ટ પાસે પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચલાવતો મહેન્દ્ર ગોસ્વામી કઈ રીતે લોકો સાથે અને અધિકારીઓને ખરીદી ચીટિંગ કરી કરોડપતિ બન્યો, ચાલો જોઈએ તેની આ કુનીતિ ભરેલી યાત્રા। તે કપડાનો શોરૂમ, ગાર્મેન્ટનો શોરૂમ, ત્યાં પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચાલતું હતું અને ત્યાં માત્ર 1978માં 10 રૂપિયે ટાઈપ ભાડે આપતા હતા અને ટાઈપ કામ કરતા હતા। આ જ ગોસ્વામી આજે મસ્ત મોટી ઇમારત ઊભી કરી છે, તે લોકોના ગળા કાપીને, અધિકારીઓના ખીચા ભરીને। મહેન્દ્ર ગોસ્વામીએ અગાઉ ભાવનગરની આર્ય સમાજ સંચાલિત ડીએવી સ્કૂલ જે પરિમલ ચોકમાં આવી હતી તે જગ્યાનો ટ્રસ્ટમાં સમાવેશ થઈ અને જગ્યાનો હેતુફેર કરાવી મસ્ત મોટું કોમ્પ્લેક્સ કરી કરોડોની કમાણી કરી છે તે જોઈએ। સાથે જેમાં અનેક સરકારી અધિકારીઓ પણ સંડોવાયા હોય તેવું સાંભળવા મળે છે। મુંબઈના ઉદ્યોગપતિઓની ભાગીદારીમાં સૌપ્રથમ ટોપ 3 સિનેમા અને એમ્યુઝમેન્ટ પાર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ બાળાના અધિકારી પોતાના નજીકના હોય તેથી ટોપ 3 સિનેમાને ટોપ 5 કર્યું અને અહીં મનોરંજન કર નહીં ભરવાના અનેક વિવાદમાં પણ મહેન્દ્ર ગોસ્વામી આવેલો। જે તે સમયના જિલ્લા કલેક્ટર કાંતિભાઈ પટેલ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપેલી નહીં ત્યારે છેલ્લા કેટલાય લાંબા સમય બાદ તેને રાજકીય દબાણોને કારણે તેને મંજૂરી આપવામાં આવેલી। વિશેષ વાત કરીએ તો અહીંયા માર્કેટ ભાવ કરતાં ટોપ 3માં ખાણીપીણીના 3 ગણા ભાવ લેવામાં આવે છે। મનોરંજનના નિયમ પ્રમાણે પાર્કિંગની જગ્યા ફ્રીમાં આપવામાં આવે છે, છતાં સરકારી જગ્યાનો ઉપયોગ કરી મહેન્દ્ર ગોસ્વામી અહીંયા પાર્કિંગ કરાવીને લોકો પાસેથી ચાર્જ વસૂલે છે અને કાળી કમાણી કરે છે। જે આગળનું પાર્કિંગ ને બધું જે વાપરે છે બધું ગેરકાયદેસર પોતે જાણે છે બરોબર, પણ અમુક જે વસ્તુ છે એની જે સાંઠગાંઠ છે એની હિસાબે કોઈ કાંઈ બોલતું નથી। બાકી અંદર ટોપ 3માં ઘણું ખોટું થઈ રહ્યું છે। એ જે અંદર બધું વેચે છે એ બધું પણ જે ભાવ ડબલ કરીને વેચે છે
અંદર જે ટિકિટો આપે છે એ ટિકિટો ઘણી ખરી ગેરકાયદેસર મનોરંજન ટેક્સ પણ બચાવે છે. આ બધું ઘણું ખરું અંદર જો શોધખોળ થાય તો બેઝ જ એનો ખોટો બનેલો છે, સમજો. પણ એના માટે તપાસ થવી ખૂબ જ જરૂરી છે. સરકારશ્રીનો ટેક્સ પણ કરવો પડ્યો નથી. ઘણી લોચાવાળી જમીનો લઈને ઘણા લોચાવાળો કૌભાંડો પણ ખૂબ કરેલ છે. એના કૌભાંડમાં ભાવનગર નામદાર કોર્ટ સાહેબમાં ઘણા એના વિરુદ્ધમાં કેસો પણ ચાલે છે, જેનું પણ એને બહુ તકલીફ પડે એવું છે. એટલે આવી બધી પ્રવૃત્તિમાંથી બંધ થયું છે એની પણ કોર્ટ ન્યાય આપશે એવો મને વિશ્વાસ છે. આ ટોપ 3ના માલિક દ્વારા આ જે તે જગ્યા છે, જે જગ્યા ભાડાની જગ્યા છે, આ જગ્યામાં પાર્કિંગ કરાવે છે અને પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ જ ટોકીઝની અંદર બેફામ રીતે ગ્રાહક સુરક્ષા ધારાનો ભંગ કરી અને તમામ ચીજ વસ્તુના ભાવ ડબલ ત્રબલ લેવામાં આવે છે. તેમ છતાંય ભાવનગરનો સરકારી બાબુઓ ગોઠણિયા ટેકે છે અને ગોઠણિયા વરે છે, કારણ કે તેના ખીચા ભરાય છે. ભાવનગરના દિવાનપરા રોડ પર પોતાના ઓફિસ પાસેની જૂની બિલ્ડિંગ તોડી આ ટોપ 3ના માલિક મહેન્દ્ર ગોસ્વામી નવું કોમ્પ્લેક્સ બનાવવા માંગતા હોય, તેથી આ જૂના બિલ્ડિંગમાં રહેતા ભાડૂતોને ખાલી કરાવવા માટે બિલ્ડિંગ સળગાવાયેલું. ત્યારે તત્કાલ એસપી હસમુખ પટેલ દ્વારા તેની ધરપકડ કરી આ મહેન્દ્ર ગોસ્વામીને જેલ હવાલે પણ કરાયા હતા. એટલું જ નહીં, તેને દિવાનપરા રોડ વિસ્તારમાં 1 વર્ષ માટે તડીપાર કરાયા હોવાનું પણ સાંભળવા મળે છે. મહેન્દ્રભાઈ જ્યારે ભૂતકાળમાં મારે ભાગીદારી હતી, અગાઉ પણ એ મકાન ખાલી કરાવવાનું, ધાક ધમકી આપવાનું, પોતે ગામના ઘર સળગાવી દેવાનું, અનેક વૃત્તિ કરેલા, પોતે ઓફિશિયલ કહેવાય કે ગુનેગાર છે. અને અગાઉ જે ઘર ખાલી કરાવવાના, ઘર સળગાવવાના ગુનામાં એને ખૂબ મોટું જેલવાસો પણ ભોગવવો પડેલો છે. અને અમે જ્યારે ભાગીદાર હતા ત્યારે ઘણી એને સમજાવતા કે ભાઈ આ બધી વસ્તુ બંધ કરો, આ બધી વસ્તુ ન કરો. પણ એ પોતે એ ટાઈપના મગજથી ટેવાયેલા હોવાથી, આ ટાઈપનું ગુનાહિત કૃત્ય કરવા ટેવાયેલા હોવાથી કોઈથી અટકે એમ નથી. અને મારા કેસમાં પણ હવે કોર્ટ એક ન્યાય તરફ જઈ રહી છે. અને જો આ બધી કલમોમાં જો સાબિત થશે તો 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. બરોબર. 2006ની અંદર આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે કોમ્પ્લેક્સ મહેન્દ્ર ગોસ્વામીનું હતું અને તેના કોમ્પ્લેક્સમાં ભાડું હતું ને ખાલી કરાવવા માટે આ કોમ્પ્લેક્સ જાણી જોઈને સળગાવવામાં આવેલું. તે અનુસંધાને તેની સામે ગુનો દાખલ થયેલો અને બાહો સેવા મહેન્દ્ર ગોસ્વામીને જેલ હવાલે થવું પડ્યું હતું અને ઘણા દિવસ જેલનો કારાવાસ પણ ભોગવવો પડેલો. આજે આ મસ્ત મોટું કોમ્પ્લેક્સ કર્યું છે અને લોકો સાથે કઈ રીતે ચીટિંગ કરે છે તેનો નમૂનો શીખવો હોય તો મહેન્દ્ર ગોસ્વામી પાસે શીખવા મળે. ભાવનગરના જશોનાથ મંદિરમાં એક સમયે ભાડે રહેતા ટોપ 3ના માલિક મહેન્દ્ર ગોસ્વામી શિવ ભક્ત હોય તેવો ડોળ કરી દર વખતે શિવજીની યાત્રા કાઢે છે. એટલું જ નહીં, શિવરાત્રિમાં જશોનાથ મંદિરમાં ભાંગની પ્રસાદીની વ્યવસ્થા કરે છે. ત્યારે હવે આધુનિક યુગની વિદેશી ભાંગ એટલે કે તેમણે હવે વાઇન શોપનો નવો ધંધો બુધેલ ચોકડી પાસે લોર્ડ્સ હોટેલમાં શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અહીં પણ ગેરરીતિઓ બહાર આવી છે. તેમાં યુપી, બિહાર અને બીજા રાજ્યોના મજૂરો જે મહિને 7,000 કમાતા હોય તેને મહિનાના 4 યુનિટ તેના દલાલો દ્વારા બારોબાર આપવાની સરળતા પણ કરી આપવામાં આવે છે તેવું સાંભળવા મળ્યું છે. સરકારનું છે આમાં આપણું કાંઈ નથી. સરકારે સ્કીમ સરકારનું છે આમાં આપણું કાંઈ નથી. સરકારે સ્કીમ સરકારનું છે આમાં આપણું કાંઈ નથી. સરકારે સ્કીમ કાંઈ કિલો નહીં અટકે. ગમે કરો કાંઈ કોઈ નથી મરી ગયા બધા. અમારી વાત સાચી એગ્રી તો બધા એવું વિચારશે કે એટલું બધું પાણી નાખો, દૂધ બધા એવું નથી. પબ્લિકની જાગૃતતાની અંદર કાંઈ નહીં થાય કોઈ. જાગૃતતાની અંદર કાંઈ નહીં થાય કોઈ. જાગૃતતાની અંદર કાંઈ નહીં થાય કોઈ. ભાવનગરના શિવ ભક્ત કહેવાતા જશોનાથ મંદિરમાં એક સમયે ભાડાના મકાનમાં રહેતા મહેન્દ્ર ગોસ્વામીએ ધીમે ધીમે પ્રગતિ કરી. ખૂબ સારી વાત છે. પરંતુ પહેલાં શિવજીની યાત્રામાં પ્રસાદી રૂપે ભાંગ વેચતા. હવે આપ જુઓ છો મારી પાછળ જે બોર્ડ હોટેલ લોર્ડ્સનું, એ લોર્ડમાં વાઇન પરમિશન જેને હોય તેનો શોરૂમ કર્યો છે અને યુપી, બિહારના આસામીઓને બેફામ રીતે જે માણસ મહિને 7,000 રૂપિયા કમાતો હોય તેને મહિનાના 4 યુનિટ તંત્રના કાયદાનો ભંગ કરી અને વેચી રહ્યા છે. તો આવો આક્ષેપ સાથે કહું છું, કારણ કે આની પોલીસ ખાતું તેમજ સરકારી બાબુ આમાં પણ ભેગા મળેલા છે. જે યુપી, બિહારનો માણસ અહીંયા મજૂરી કરવા આવે છે તે મહિને 7,000 થી 8,000 રૂપિયા કમાય છે. તે મહિનાના 4 યુનિટ 4,000, 5,000, 5,000ની બોટલ કઈ રીતે ખરીદી શકે? તેઓ અહીંયા મજૂરી કામ કરે છે. તે અહીંનું અને તેના પરિવારનું, પોતાના દેશનું રહેતા પરિવારનું પણ પૂરું કરતા હોય છે. આવા આસામીઓને બેફામ રીતે કાયદાના ગોળીને કાયદાની સટકબારી કરી અને સરકારી બાબુ નશાબંધીના અધિકારીઓ સાથે મિલીભગત કરી અને બેફામ રીતે વિદેશી દારૂ બારોબાર વેચાઈ રહ્યો છે.
કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.